કોંગ્રેસના આક્રમક વિરોધ બાદ રાજકોટ કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે। રાજકોટ જેતપુર હાઈવે પર જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। એજન્સીના અધિકારીઓ સાથે કામ બાબતે સ્થળ ઉપર ચર્ચા કરી ધીમી કામગીરી થતા વારંવાર ટ્રાફિકને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે। ધીમી કામગીરી મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીએ દંડ પણ ફટકાર્યો હતો। કલેક્ટર અચાનક હાઈવે તપાસ કરવા પહોંચતા જ એજન્સીમાં દોડધામ મચી ગઈ। આગામી સમયમાં 3 બ્રિજ તાત્કાલિક ખોલવા માટેનો હુકમ કરાયો છે। આજે રાજકોટથી લઈને જેતપુર વચ્ચે 67 કિલોમીટરનો જે 6 લેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે। આ નેશનલ હાઈવેના કામમાં વિઝિટ કરવામાં આવી છે। આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, એજન્સી વાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે। અને માનનીય સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય, જ્યાં ફોટોસ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય, માણસોને કોઈ પણ પ્રકારની અગવડ નહીં થાય, આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇંતજામ કરવા જોઈએ। આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓ અને એજન્સીના અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યુ કરવામાં આવ્યું છે।